આપ જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ। ભવાની ધામ નિર્માણના સંકલ્પ સાથે 108 ગાડીઓની ભવ્ય મહારેલી યોજાશે। મહેસાણા સર્કિટ હાઉસ ખાતે YKTS અધ્યક્ષ અભિજીતસિંહ બારડ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને ભવ્ય રેલી અનુસંધાને માહિતી આપી। ખેરાલુથી અંબાજી સુધી જય ભવાની નારાથી ગુંજી ઉઠશે। આ સંકલ્પ યાત્રા ખેરાલુના મલેકપુરથી શરૂ થઈને માં અંબાજીના ધામ સુધી જશે। 108 ગાડીઓનો વિશાળ કાફેલો જોડાશે, જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો સામેલ થશે। આવો સાંભળીએ અભિજીતસિંહ શું કહે છે। શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા ખેરાલુના મલેકપુર રામદેવ પીર મહારાજના મંદિરેથી 1008 ગાડીઓના જંગી કાફલા સાથે માં અંબાજીના ધામમાં જશે અને ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થાનું ધામ એક સંસ્થાનું નિર્માણ થાય એ માટે સંકલ્પ લઈ અને ત્યાં અંબાજીમાં સભા યોજશે। ક્ષત્રિય સમાજ વતીથી 1008 ગાડીઓનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે, પણ 1008 થી પણ વધુ ગાડીઓના જંગી કાફલા સાથે આ યાત્રા યોજાશે। એ સ્થળ અને ભૂમિપૂજનની તારીખ પણ ટૂંકા ગાળાની અંદર આપ મીડિયા મિત્રોના માધ્યમથી અને જાહેર સભાના પ્લેટફોર્મ પરથી એની પણ સ્પષ્ટીકરણ અને જાહેરાતો કરીશું। પણ હાલ પૂરતા આ ભવાની ધામ સંકલ્પ યાત્રા યોજી અને સમાજમાં એક ચેતના અને ઉર્જા લાવવા માટે કાર્યરત છીએ। ક્ષત્રિય ઠાકોર સમાજને એકતાના તાંતણે બાંધવા માટે નિરંતર વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ આ ધાર્મિકતાના ભાવથી, ધર્મના માધ્યમથી, ધજાના માધ્યમથી સમાજને જોડવાનું કામ કરી રહ્યા છીએ। આ ભવાની ધામ બનવાનું છે તે ધાર્મિક મંદિર બનશે કે શૈક્ષણિક સાથે સામાજિક વિકાસ માટે બનશે? સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રાજકીય અને સમાજના સર્વાંગી વિકાસ માટેનું આ ધામ હશે અને પોલિટિકલી જેને પણ માનવું હોય પાવર હાઉસ ભવિષ્યમાં નિર્માણ થશે, એમાં કોઈ લેશ માત્ર શંકા નથી। શું કહેશો? આજે ભવાની ધામના સંદર્ભે પીસી યોજાઈ, એમાં 18 જાન્યુઆરી શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા ખેરાલુના મલેકપુરથી અંબાજી સુધી જે ક્ષત્રિય સમાજને એકતાને તાંતણે બાંધી શકાય એવા ભવાની ધામના સંસ્થાના નિર્માણ માટે જે યાત્રાઓ યોજાઈ રહી છે, એમાં 1008 ગાડીઓના કાફલા સાથે ક્ષત્રિય સમાજના યુવાનો અને સમાજના વ્યક્તિઓ જોડાશે, જેનો આશયનો હેતુ કે ગુજરાતમાં વસતા ક્ષત્રિય શાખોમાં વિભાજિત ક્ષત્રિય સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજના 4 વંશ અને ક્ષત્રિય કુળની અંદર જે અલગ અલગ શાખાઓમાં વિભાજિત છે એ સમાજને જોડવા માટેનું ધામ, એક આસ્થાનું ધામ, ક્ષત્રિય સમાજના વિકાસનું કેન્દ્ર બિંદુ એવું ભવાની ધામનું નિર્માણ થાય, એના માટે આ યાત્રા યોજી રહ્યા છીએ। ત્યારે આ યાત્રામાં સૌ જોડાય એવી આપના માધ્યમથી અપીલ કરું છું।